તો ગાઈસ તો અહીંયા આગળ સ્કેમ થઈ ગયો મમ્મી જોડે. મમ્મી આગળ શાકભાજી લઈ રહી છે ને, અહીંયા આગળથી શાકભાજી લીધી અને આગળ બાર્યા. અને અત્યારે દશેરો મતલબ ટૂંક સમયમાં આવી રહ્યો છે. નવરાત્રિનું આજે બીજું નોરતું છે. અને અહીંયા આગળ દેખો ચકડોળ લાગી ગયો છે, આડો ચકડોળ બી લાગી ગયો છે. અને અહીંયા આગળ પેલું ટ્રેન જેવું આવે ને એ લાગવાનું અહીંયા આગળ ઓલરેડી ચાલુ છે. સો હે ગાઈસ, વેલકમ બેક ઇન અવર માય ન્યૂ વિડીયો. કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં છો ને હું પણ મસ્ત મજામાં છું. સો દોસ્તો, આજે જવાનું છે આપણે ફોઈઓને ડોડા ખવડાવવા માટે. તો મમ્મી બિલકુલ તૈયાર છે, હું તૈયાર નથી. અને મમ્મી બહુ કારથી બૂમો મારે છે કે આપણે જવાનું છે ડોડા હાલવા માટે. તો ચલો ફાઇનલી હું તો રેડી ફાઇનલી થઈ ચૂક્યો છું. અને જવાનું છે ને દોસ્તો, આજે એક ચેલેન્જ લીધી છે કે આપણે કન્ટિન્યુ આજથી 1 મહિનો સુધી કમ્પ્લીટલી બ્લોગિંગ કરશું. ડેલી બ્લોગ નાખશું, ડેલી મતલબ એક દિવસ એવો બાકી નહીં જોઈએ. 1 મહિનો પૂરો કમ્પ્લીટલી બ્લોગ નાખશું. જોઈએ છે કે આપણી ચેલેન્જ સક્સેસ થાય છે કે નથી થતી. કારણ કે વિડીયો બનાવવામાં બહુ તકલીફ પડે છે અને ક્યારેક તો બિલકુલ એ નથી થતું. પણ આ ચેલેન્જ લીધી છે ને તો આપણે પૂરી કરવાનું પૂરી કોશિશ કરશું. પૂરી એટલે પૂરી 1-2 મિનિટનો વિડીયો પણ ડેલી નાખીશું એટલે નાખીશું. આ ચેલેન્જ છે આપણી. તો જોઈએ છે સક્સેસ થાય છે કે પછી ખતમ થઈ જાય છે. બાકી કન્ટિન્યુ રહો. જઈએ છે મમ્મીને દોડાડવા માટે. તો ગાઈસ, તો મમ્મીએ લઈ લીધા છે એના બિસ્તરા પોટલા. બાકી પાછું ઠેલી દેખો, આદિવાસીવાળી ઠેલી લીધી છે, એની અંદર ડોળા નાખી દીધા. ચલો વેઇટ કરે છે તો આપણે નીકળી જઈએ ફટાફટ. ચલો સૌથી પહેલાં પહેલી ફોઈના ઘરે જઈએ. ઝાપ ગામ છે ત્યાં જવાનું છે પહેલી. તો પહેલી ફોઈને ત્યાં ડોળા પહોંચાડીએ. અને મારી જોડે એ હેલ્મેટમાં ટ્રાયપોડ લગાડવાનું નથી, એટલા માટે હું થોડું કાપીને બતાવીશ. પણ જોજો તમે વિડીયો, બરાબર? ચલો. સો ગાઈઝ, તો ફાઇનલી અમે લોકો નીકળી ચૂક્યા છે ઝાપ ગામ જવા માટે. તો દોસ્તો, તો ફાઇનલી પહેલી ફોઈના ઘરે પહોંચી ગયા છે. ફોઈનું નામ છે નવલી ફોઈ. તો ફોઈના ઘરે ફાઇનલી પહોંચી ગયા છે. અને અહીંયા આગળ ડોડા આપી અને નીકળી જશું બીજી ફોઈના ઘરે, એટલે કે મંગોઈ ગામે નીકળી જશું. આ ફોઈના ઘરે તો ડોડા હલાઈ ગયા. હવે બીજી ફોઈના ઘરે જવા માટે ફાઇનલી અમે લોકો નીકળી ચૂક્યા છે. અહીંથી જવાના છે ડાયરેક્ટ મંગોઈ. ઝાપથી મંગોઈ જવાના છે. તો કન્ટિન્યુ બ્લોગમાં ડાયરેક્ટ મંગોઈ પહોંચી જઈએ આપણે. સો દોસ્તો, ફાઇનલી સેકન્ડ નંબરની ફોઈના ઘરે આવી ચૂક્યા છે અમે લોકો. તો દોસ્તો, તો અહીંયા આગળનું પણ મિશન સક્સેસફુલ થઈ ચૂક્યું છે. અને હવે નીકળી ગયા છે આપણે મંગોઈથી ડાયરેક્ટ મેંદ્રા જવા માટે. તો ફાઇનલી હવે મેંદ્રા એક ફોઈ છે, ત્યાં ડોળા આપવાના છે. તો મેંદ્રા જઈએ હવે એથી. સો ગાઈસ, તો ફાઇનલી આ લાસ્ટ નંબરનું ઘર છે, મતલબ કે ત્રીજા નંબરની ફોઈના ઘરે આવી ગયા છે. અને હવે અહીંયા આગળથી એન્ડિંગ કરવાનો છે. 3 ફોઈ છે ને એક ચોથી છે, ત્યાં તો અલગથી જવું પડશે. બાકી આ 3 છેલ્લું લાસ્ટ છે. તો ફાઇનલી એમના ઘરે પણ આવી ચૂક્યા છે. તો ચલો અહીંયા પણ ડોળા આલી અને પછી રવાના થઈએ ઘર. સો ગાઈસ, તો અહીંયા આગળ પણ ફાઇનલી ડોળા આપી દીધા છે. પણ ચાની વેઇટ કરે છે. જ્યાં જઈએ ત્યાં ચા બનાવે છે ને ચા પીને તો કંટાળી ગયો છું. બાકી આ પ્રકારનું કંઈક મારી ફોઈનું ઘર છે. થોડા ગરીબ છે પણ મોજથી રહે છે. બાકી મસ્ત છે. સો ગાઈસ, તો અત્યારે હું આવી ચૂક્યો છું બારિયા, દેવગઢ બારિયા. અને અત્યારે દશેરો મતલબ ટૂંક સમયમાં આવી રહ્યો છે. નવરાત્રિનું આજે બીજું નોરતું છે. અને અહીંયા આગળ દેખો ચકડોળ લાગી ગયો છે, આડો ચકડોળ બી લાગી ગયો છે. અને અહીંયા આગળ પેલું ટ્રેન જેવું આવે ને એ લાગવાનું અહીંયા આગળ ઓલરેડી ચાલુ છે. આ લોકો કંઈક મીટરનું કામગીરી કરી રહ્યા છે અહીંયા આગળ. અને બાકી દેખો જગ્યાની ફાળવણી થઈ રહી છે. બાકી અત્યારે અમે મમ્મીને શાકભાજી લેવા આવ્યા હતા, પણ મેં કીધું માર્કેટમાં એકવાર ઓટો મારીએ. તો દેખો કંઈક આવો નજારો છે. બાકી બધું ફિટિંગ થઈ રહ્યું છે ઓલરેડી. જો મોતનો કૂવો બી તો અહીંયા આગળ બની રહ્યો છે. અને અહીંયા આગળ ચકડોળો બી બની રહ્યા છે. બાકી દેખો માર્કેટ બિલકુલ ખાલી છે. પહેલાં બધા શેડ લાગેલો હતો. તો કંઈક આવો નજારો છે, દેખી શકો છો તમે. સો ગાઈસ, તો અહીંયા આગળ સ્કેમ થઈ ગયો મમ્મી જોડે. મમ્મી આગળ શાકભાજી લઈ રહી છે ને, અહીંયા આગળથી શાકભાજી લીધી. અને તો એવું થયું કે એમને 500ની નોટ આલી અને 450 આલ્યા એવું કહે છે. અને મમ્મી કહે કે મને 350 આલ્યા છે. તો હવે એલી કાકી જે આ બેટી છે એ માનવા તૈયાર નથી. કહે છે કે મેં તમને 450 પાછા આલ્યા. અને મમ્મી કહે છે કે મને 350 આલ્યા. બાકી ત્યાંથી અહીંયા આગળ આવી એટલી જ વાર લાગી છે. બાકી કંઈ વાર નથી લાગી. તરત તાત્કાલિકમાં માનવા તૈયાર નથી. બોલો. સો ગાઈસ, તો ફાઇનલી અત્યારે આવી ચૂક્યા છે ઘરે. લગભગ 1:30 વાગ્યો છે.
1:30 વાગ્યો, મતલબ કે 1:30 મિનિટ 50 મિનિટ જેવું થયું છે અને ફાઇનલી આવી ચૂક્યા છે ઘરે. દેખો સો દોસ્તો, તો આ વિડીયોને પણ કરી દઈએ આગળ આપણે એન્ડ. મળીએ છે જલ્દી નવા વિડીયો સાથે. તબ તક કે લીએ બાય. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો લાલ બટન દબાવીને સબસ્ક્રાઇબ તો જરૂરથી કરજો. મળીએ છે જલ્દી નવા વિડીયો સાથે. તબ તક કે લીએ બાય. જય હિન્દ, જય ભારત.